શું મિત્રો હજુ સુધી તમને કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ મળ્યું નથી? સાચી વાત ને? તો આ વિડીયો તમારા માટે છે. વિડીયોની અંદર બન્યા રહેજો, કેમ કે આવા વિડીયો રહે ને ભાગ્યે જ કોઈક બનાવતું હોય છે. કોન્ટેન્ટ મોનિટાઇઝેશન તમારે જોતું હોય જલ્દી તો વિડીયોની અંદર બન્યા રહેજો. અને કોન્ટેન્ટ મોનિટાઇઝેશન નથી જોતું અને તમે ખાલી ટાઈમ પાસ માટે વિડીયો બનાવો છો તો સ્લીપ કરીને જવા વિનંતી છે. ફોગટમાં ખોટો ટાઈમ ના બગાડો, બરાબર? તો ચલો શરૂ કરીએ. શું બનાવો છો? રીલ્સો બનાવો છો ને? રીલ્સો નકરી રીલ્સો ઉપર કામ કરી રહ્યા છો. ઘણા લોકો શું કરતા હોય કે રીલ્સો જ બનાવતા હોય, આખો દિવસ રીલ્સો બનાવી અપલોડ કરશો ને એવું કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કોણ કોણ આવું કરે છે, બરાબર? તો મિત્રો તમારા કરવાનું શું છે તો જલ્દી મળે. તો પોઈન્ટ ઉપર હું તમને વાત કહેવા જઈ રહ્યો છું, તો આ વિડીયો ધ્યાનથી સાંભળજો અને ખબર ના પડે તો વરીને સ્લીપ કરીને જોજો. વાર જોશો ને તો જ મારી વિડીયોમાં ખબર પડશે, બાકી ખબર નહીં પડે. કેમ કે હું સચોટ રીતે જ કહું છું અને સ્ટ્રીપવાળા હોય છે અને કામવાળા હોય છે. ઘણા લોકો મારા વિડીયો રહે ને ઘણા બધા કહેતા હોય કે તમારા વિડીયોમાં અમુક બીજી વાર જોઈને તાણે ખબર પડે કે વાત સાચી છે. તો 2 વાર જોવા વિનંતી કરું છું. તો પહેલાં શરૂઆતમાં કરીએ કે જેની શું તમને અપલોડ કરવા માટે આપેલું છે, બરાબર? એ પહેલાં જુઓ. નકરી રીલ્સો નથી આપી, એમાં પોસ્ટ આપી છે, સ્ટોરી આપી છે, લાઈવ થવાનું આપ્યું છે અને પછી રીલ્સ આપી છે, બરાબર? 4 તો ઓપ્શન છે ને. તમે શું કરો છો? નરી રીલ્સો ઠોકો. હવે કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ક્યાંથી મળવાનું? સાચી રીત તો એ છે સાહેબ કે પોસ્ટ કરવાનું. તો તમને વિચાર આવશે કે આખો પોસ્ટ કેવી રીતે કરવું? અમને તો ફોટા દોરતા આવડતું નથી, ફોટામાં એડિટિંગ કરતા નથી આવડતું, નવા છો તો મારા ભાઈ પોસ્ટ કરવાનું નરું એ નથી હોતું. કોઈ આવું કહેતું નહીં હોય. પોસ્ટ કરવાનું એ પૂરું નથી હોતું કે તમે ફોટો એડિટિંગ કરો, તમારો આવ મૂકો ને પાછળ બેકગ્રાઉન્ડ મૂકો ને બધું ચેન્જ કરીને મૂકો ને એ નકરું પોસ્ટ કરવાનું નથી આવતું. રાત્રે સૂવો છો ને, ઘણા ભાઈબંધોને મેસેજ કરો છો ને ગુડ નાઇટ ને ગુડ મોર્નિંગ ને, તો સવારમાં સાહેબ એક પોસ્ટ કરી નાખો ગુડ મોર્નિંગ અને સાંજે ગુડ નાઇટ કરી નાખો. એટલું તો આવડક નહીં, એટલું લખી નાખો એટલે પોસ્ટ થઈ ગયું. હવે સ્ટોરી ક્યાંથી મૂકવાની? તો તમે રીલ્સો મૂકો છો, સ્ટોરી મૂકો છો ને, તો ડાયરેક્ટ એમાં ઓપ્શન આવે સ્ટોરીમાં અપલોડ થઈ જાય. એવી રીતે કર્યા રાખો. ઓટોમેટિક જેવા તમે રીલ્સ મૂકશો ને એ સ્ટોરીમાં પણ અપલોડ થઈ જશે. અને એ સ્ટોરી ના કરવી હોય તો તમારા જૂના વિડીયો પડ્યા હોય ને એ સ્ટોરી મૂકતા રહો, ફોટો મૂકતા રહો, ગુડ નાઇટ લખતા રહો એ સ્ટોરીમાં, બરાબર? એટલે એક સ્ટોરી આવી જાય. હવે રહી વાત કે લાઈવ કેટલા ટાઈમે થવું, તો જરૂરી નથી કે રોજે રોજ તમે લાઈવ થઈ જાઓ. મસ્ત તૈયાર થયા હોય ને ત્યારે લાઈવ થાવ. અઠવાડિયે, 10 દિવસે, 15 દિવસે એકવાર તો લાઈવ થવું જોઈએ મહિનાની અંદર. તો આ 3 વસ્તુ તમે સાચી રીતે કરશો ને તો તમારો કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ જલ્દી મળશે. નકરા રીલ્સો ઠોકશો ને તમે 5000 રીલ્સો મહી નાખશો ને તોય નહીં મળે. ઘણા બધા ક્રિએટરો એટલા છે કે 50,000 લાખ ફોલોવર છે ને એમને હજુ સુધી કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ નથી મળ્યું. એનું કારણ આ જ છે કે નારી રીલ્સો બનાવીને ફોલોવર વધારી દીધા, બરાબર? પણ હજુ કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ નથી મળ્યું. તો તમારે કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ મેળવવા માટે આ બધી વસ્તુ કરવી પડશે. ભલે ઓછી કરો પણ કરો. જે ના જાણતા હોય ને એને કહી દઉં કે ચારે આઈડિયું રહે ને મારો મોનિટાઇઝેશન થઈ જાય ને ચારેમાં કન્ટિન્યુ હું કામ કરતો આવ્યો છું. નરી રીલ્સો મૂકીને નહીં થાય. એટલા માટે ધ્યાન રાખજો. આ કોઈ ગુજરાતીમાં કહેતું નથી. ઘણા બધા લોકો કરતા હોય ને આવી રીતે કરો ને ફલાણું કરો ને આ સેટિંગ કરો. કોઈ સેટિંગ બેટિંગ આવતી નથી, કોઈ ટાર્ગેટ નથી. કોન્ટેન્ટ મોનિટાઇઝેશન મેળવવા માટે કોઈ ટાર્ગેટ આપેલો નથી. બધા લોકો કે આ સેટિંગ કરો તો આ મળી જાય, આ કરો તો આ મળી જાય. કોઈ એવું છે નહીં. તમારે બધી રીતે બધે ઓપ્શનમાં તમારે કંઈક ને કંઈક મૂકવું પડે તો જ કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ તમને જલ્દી મળશે. અને ધ્યાન રાખજો, પોતાનું કોન્ટેન્ટ રાખજો. પાછા બીજાના ચોરીને ના મૂકતા, બાકી મહેનત ફેલ જશે. તમારા પોતાના હોય ને એ જ મૂકજો. એ તો નાના છોકરાને ખબર હોય કે પોતાના મૂકવાના. પોસ્ટ કરવામાં કંઈ હેલું જ છે. પોસ્ટમાં ગુડ નાઇટ લખો, ગુડ મોર્નિંગ લખો, બરાબર? સ્ટોરી લગાવો, એકવાર લાઈવ થાઓ. બાકી તમે જે રીલ્સો બનાવશો એ તો બનાવાય જ, બરાબર? એટલે આવી રીતે કરશો ને તો તમારા કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ જલ્દી મળશે. અને મિત્ર, મારા આવા વિડીયો હું તમારા માટે, તમારા ફાયદા માટે લાવું છું અને તોય તમે ભલામણા એક લાઇક નથી કરતા. આ વિડીયો વધુને વધુ શેર કરજો ને સપોર્ટ કરજો સાહેબ. થોડો ઘણો તો સપોર્ટ કરો તો સારી વાત છે. જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.